ખેડૂત મિત્રો, આ જીરું લીલું છમ ઊભું છે. આ જીરાને જોઈને આખું વીંજાઈ જાય આવી લીલું છમ એટલું સરસ ઊભું છે. આ જીરું ક્યાં ગામમાં છે, ક્યાં ખેડૂતનું છે, એની પાસેથી આપણે જાણીએ. સૌ પ્રથમ તો ખેડૂતનો પૂરેપૂરો પરિચય લઈએ. આપનું નામ? ભૂપતભાઈ પરસોત્તમભાઈ રાખોલિયા. આપનું ગામ? સરખા. તમારા મોબાઈલ નંબર? 9940 ભૂપતભાઈ, આ જીરાનું વાવેતર તમે કેટલા વીઘામાં કરેલું છે? 17 વીઘામાં. કઈ વેરાયટીનું વાવેતર કરેલું? સોનાલિકા 7. 17 વીઘામાં સોનાલિકા 7. તો એનું કારણ હું 17 વીઘામાં એક જ વેરાયટી સોનાલિકા 7? ગયા વર્ષે સારું થયું એટલે આ વર્ષે વાવ્યું. ગયા વર્ષે સારું થયું. આમાં સોનાલિકા 7માં તમને શું લાગે છે? કેવી વેરાયટી છે? સારી. તમારે ખેડૂતોને ભલામણ કરવી હોય કે આવતા વર્ષે આ વેરાયટી હોવાય કે ન હોવાય? 17 વીઘામાં તમે સોનાલિકા 7ની વેરાયટી સોનાલિકા 7નું વાવેતર કર્યું હોય તો તમે ગયા વર્ષે વાવ્યું હતું, આ વર્ષે પાછું વાવ્યું હોય તો ગયા વર્ષ જેવું જ આ વર્ષે છે? ગયા વર્ષ કરતા સારું. ગયા વર્ષ કરતાંય સારું. આમાં રોગ પ્રતિકારક શક્તિની વાત કરીએ તો હાવ ઓછી. રોગો ઓછા આવે? ઓછા આવે. ઓકે. તો તમારી ખેડૂતોને ભલામણ છે, ગયા વર્ષે તમે સોનાલિકા 7નું વાવેતર કર્યું હતું તો નહીં ને ગયા વર્ષે કેટલા ખેડૂતો જોવા આવ્યા છે? ઘણા આવ્યા હતા. ઘણા જોવા. તો આ વર્ષે એ બધા ખેડૂતોએ વાવેતર કરેલું? હા. તો ચરખા ગામમાં નહીં 600 પેકેટ જેવું વાવેતર સોનાલિકા 7નું 20 થી 25 ખેડૂતોએ ગયા વર્ષે તમારો પ્લોટ જોઈને આ વર્ષે વાવ્યું. ખેડૂત મિત્રો, એવું જ નહીં સોનાલિકા 7 વેરાયટી, પણ સારી એવી વેરાયટીનું તમે પસંદગી કરો. તમે અત્યારથી ખેડૂતોના ખેતરે જાઓ, વેરાયટી જોવો, કઈ વેરાયટીનું વાવેતર છે, એના છોડ કેવા છે, એવી સારી વેરાયટી જેનો છોડ સારો હોય, મજબૂત હોય, રોગો ઓછા આવતા હોય એવી વેરાયટી પસંદગી કરો અને એ વેરાયટીનું વાવેતર કરો તો નફો ખેડૂતોના ભાગમાં વધુ વધશે. નકર ખેડૂતોના ભાગમાં ધૂળ તો વધે જ છે પહેલેથી અને આગળ વધતી રહે. નફો વધુ વધારો હોય તો સારી એવી વેરાયટીની પસંદગી કરવી પડે. શું કેવું તમારું કે આવતા વર્ષે વાવવું હોય તો કઈ વેરાયટી હોવાય? સોનાલિકા 7.